સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ છેલ્લા કેટલાક સમયથી દેશમાં અસહિષ્ણુતા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે નવો એક ઉમેરો થયો છે। જે પ્રકારે આમિર ખાને સુરક્ષાની વાત કરી છે તેને લઈને હવે આ વિવાદ વધુ ઘેરાઈ રહ્યો છે। તો દેશમાં સુરક્ષાને લઈને આમિર ખાને નિવેદન આપ્યું છે। તો આ વિવાદમાં હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને પણ ઝંપલાવ્યું છે। આમિરે એવોર્ડ વાપસીને સમર્થન કરતા દેશમાં સુરક્ષાના માહોલ પર ચિંતા વ્યક્ત કરી હતી। પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા એવોર્ડ સન્માન સમારોહ દરમિયાન આમિર ખાને કહ્યું હતું કે બાળકોની સુરક્ષાને લઈને ભયભીત થયેલી તેમની પત્નીએ એકવાર તેમને દેશ છોડવાની પણ વાત કહી હતી। આમિરે ફોટ પાડતા કહ્યું હતું કે કિરણે મને દેશ છોડવાની વાત કહી હતી, તે મારા બાળકની સુરક્ષાને લઈને ચિંતિત હતી। આમિરે એમ પણ કહ્યું કે તે દરેક અહિંસક આંદોલનને સમર્થન કરે છે અને દરેક લોકોને વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ વિરોધ હિંસક ન બને તેમ પણ તેમણે જણાવ્યું। તો સાથે સાથે ખાને કહ્યું છે કે આતંકવાદને ધર્મ સાથે જોડવો જોઈએ નહીં। તો સાથે જ્યારે પણ તમે હિંસાની કોઈ મોટી ઘટના જુઓ છો ત્યારે તમે શખ્સને સીધો આતંકી ગણાવો છો, તેના પર ધર્મનો ટેગ લગાવવામાં આવે છે। જોકે આમિર ખાનના આ નિવેદન બાદ પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થયો હતો। તો અનુપમ ખેરે આમિર ખાનને ટ્વિટરના માધ્યમથી આકરા સવાલો પૂછ્યા હતા। તેમણે કહ્યું હતું કે શું તમે તમારી પત્ની કિરણને પૂછ્યું છે કે આ દેશ જ છે જેણે તમને આમિર ખાન બનાવ્યા છે? શું તેમણે આ દેશ છોડીને જવાની વાત કહી હતી? There is a sense of insecurity, there is a sense of fear. I mean, when I sit at home and talk to Kiran, Kiran and I have lived all our lives in India. The big statement for Kiran to make to me. She fears for her child, she fears for, what the atmosphere around us will be. She feels scared to open the newspapers every day.